હલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 6ની શરૂઆત કરીશું. આજે એમાં પહેલો પ્રશ્ન છે, આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ વિશે માહિતી આપો. તો આપણે આનુવંશિકતા આગળ શીખી ગયા કે પેઢી દર પેઢી લક્ષણો વારસામાં ઉતરી આવવાની ઘટના એને આનુવંશિકતા કહે છે. અને જે લક્ષણો પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવે છે એવા લક્ષણોને આપણે આનુવંશિક લક્ષણો તરીકે ઓળખી ગયા છીએ. આપણે મોટે ભાગે આપણી આસપાસ જોઈએ છીએ કે કોઈકને ત્યાં સંતાનનો જન્મ થાય, એ સંતાન તેમના પિતૃઓ જેવા લક્ષણો ધરાવે છે. એટલે કે આપણે એમ કહીશું કે સંતાનો તેમના પિતૃઓને સમરૂપ લક્ષણો ધરાવે છે. તો સંતાનમાં આ લક્ષણો શાના દ્વારા ઉતરી આવે છે? તો આપણે જોઈએ કે જ્યારે નર અને માદા જન્યુ વચ્ચે જોડાણ થાય છે ફલનની ક્રિયા દરમિયાન, અને ફલન દરમિયાન નર અને માદા જન્યુ વચ્ચે જોડાણ થવાથી સર્જાતી રચના એને આપણે ફલિતાંડ અથવા તો યુગ્મનજ તરીકે ઓળખી ગયા છે. તો આ રીતે નર અને માદા બે જુદા જુદા સજીવોમાંથી નર અને માદા જન્યુઓ આવે છે, ફલનની ક્રિયામાં ભાગ લે છે, ફલિતાંડ બને છે અને એમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. પરંતુ આ આનુવંશિકતા માટે એમાં રહેલું કયું દ્રવ્ય જવાબદાર છે એની કોઈ સ્પષ્ટતા એના પરથી મળતી ન હતી. કે આ લક્ષણો વારસામાં કેવી રીતે ઉતરી આવે છે, કોણ એના માટે જવાબદાર છે. આગળના પ્રકરણમાં આપણે શીખી ગયા કે આ આનુવંશિક લક્ષણો વારસામાં કઈ રીતે ઉતરી આવે છે. એની સમજ મેળવવા માટેના સૌ પ્રથમ પ્રયોગો ઝેકોસ્લોવેકિયા એના એક પાદરી ગ્રેગર જ્હોન મેન્ડલે કર્યા હતા. અને એમના પ્રયોગો ખૂબ સફળ પણ રહેલા આપણે જોઈ ગયા. તેમણે આનુવંશિકતા માટે જે જવાબદાર દ્રવ્ય છે મેન્ડલે એમને કારકો તરીકે દર્શાવ્યા હતા. અહીં આપણે જોઈ શકીએ મેન્ડલે એમને કારકો તરીકે દર્શાવ્યા હતા. પરંતુ આપણે આગળ પણ શીખી ગયા છે કે મેન્ડલના કાર્યો ઘણા વર્ષો સુધી અજાણ રહેલા. એમણે આનુવંશિકતા માટે કારકો જવાબદાર છે, પણ કારકો શું છે, ક્યાં રહેલા છે, કયું દ્રવ્ય છે, એની કોઈ ભૌતિક સાબિતી મેન્ડલ આપી શકેલા નહીં. એ ઉપરાંત તે વખતે સંચાર વ્યવહાર પણ સરળ નહોતો, એટલે મેન્ડલનું કાર્ય લગભગ ઘણા વર્ષો સુધી અજાણ રહેલું. ત્યારબાદ ઘણા બધા પ્રયોગો થયા, સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ, કોષ વિશેની માહિતી મળી અને ધીમે ધીમે
કોષની અંદરની રચનાની માહિતી મળતી ગઈ અને લગભગ 100 વર્ષ પછી આ આનુવંશિક દ્રવ્ય વિશે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો અને આપણે જોઈ ગયા કે મેન્ડલે કલ્પેલા કારકો એ ખરેખર રંગસૂત્ર હતા, આવું સટન નામના વૈજ્ઞાનિકે પછી જાહેર કરેલું. તો આ દ્રવ્યનો લગભગ મેન્ડલના કાર્યના 100 વર્ષ પછી લગભગ ખ્યાલ આવ્યો અને આ આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે જોવા મળશે એવો ખ્યાલ આવ્યો. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ રંગસૂત્રોનો અભ્યાસ કર્યો, એના બંધારણનો અભ્યાસ કર્યો. તો આ જે રંગસૂત્રો છે મુખ્યત્વે આપણે આગળ પણ જોઈ ગયા છે, ન્યુક્લિયો પ્રોટીનના બનેલા હોય છે. રંગસૂત્રો શાના બનેલા છે? આપણે આદિકોષ કેન્દ્રીય કોષની રચનામાં પણ આ વસ્તુ શીખી ગયા છે કે રંગસૂત્રો મુખ્યત્વે ન્યુક્લિયો પ્રોટીનના બનેલા છે. આ ન્યુક્લિયો પ્રોટીન એમાં 2 ઘટક જોવા મળે છે. પહેલો શબ્દ છે ન્યુક્લિયો એટલે કે ન્યુક્લિક એસિડ અને બીજો ઘટક છે પ્રોટીન, તેમાં બીજો ઘટક છે પ્રોટીન. તો આ રીતે રંગસૂત્રનું બંધારણ જોતા ન્યુક્લિયો પ્રોટીનના બનેલા છે અને ન્યુક્લિયો પ્રોટીન 2 ઘટકો ધરાવે છે. એક છે ન્યુક્લિક એસિડ અને બીજું પ્રોટીન. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આગળ સંશોધન કર્યું તો આધુનિક સંશોધન દ્વારા પુરવાર થયું કે આ રંગસૂત્રમાં રહેલું ન્યુક્લિક એસિડ એ વારસાગત લક્ષણોના વહન માટે જવાબદાર છે. રંગસૂત્રમાં રહેલો કયો ઘટક? 2 માંથી ન્યુક્લિક એસિડ અને પ્રોટીન 2 ઘટક છે. એમાંનો ન્યુક્લિક એસિડ જે છે એ વારસાગત લક્ષણો એના વહન માટે જવાબદાર છે. હવે આગળ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે. 11મા ધોરણમાં શીખી ગયા છે આપણે ન્યુક્લિક એસિડ વિશે. તો ન્યુક્લિક એસિડ એના પાછળ આપણે 2 પ્રકાર જોઈ ગયેલા. એક ડીએનએ અને બીજું આરએનએ. ડીએનએ આપણે એનું પૂરું નામ પણ જોઈ ગયેલા, ડીઓક્સી રેબો ન્યુક્લિક એસિડ, આપણે એને ડીએનએ કહીશું. અને બીજો આરએનએ એટલે કે રિબો ન્યુક્લિક એસિડ. અને આ બંને પ્રકારના જે ન્યુક્લિક એસિડ છે એનું નામકરણ આપણે આગળ શીખી ગયા છીએ કે તેના બંધારણમાં રહેલી શર્કરા કઈ છે તેને આધારે કરવામાં આવે છે. આ ન્યુક્લિક એસિડ એના બંધારણમાં આલ્ડો પેન્ટોસ પ્રકારની શર્કરા રહેલી હોય છે. પેન્ટોસ શર્કરા કે જેમાં કાર્બન પરમાણુની સંખ્યા 5 હોય છે અને આલ્ડોસ સમૂહ CHO એમાં બંધારણમાં આવેલો હોય છે. આવી 2 આલ્ડો પેન્ટોસ શર્કરા આપણે જોઈ ગયેલા, એક રિબોઝ શર્કરા અને બીજી ડીઓક્સી રિબોઝ શર્કરા. તો જે ન્યુક્લિક એસિડના બંધારણમાં રિબોઝ શર્કરા રહેલી હોય તેને આપણે રિબો ન્યુક્લિક એસિડ તરીકે ઓળખી ગયા. અને જે ન્યુક્લિક એસિડમાં ડીઓક્સી રિબોઝ નામની આલ્ડો પેન્ટોસ શર્કરા રહેલી હોય તેને ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ તરીકે આપણે ઓળખી ગયા. તો આ રીતે આ ન્યુક્લિક એસિડ એના બંધારણમાં રહેલી શર્કરા એને આધારે એનું નામકરણ કરવામાં આવે છે. અને એ ઉપરાંત આપણે શીખી ગયા કે આ જે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. એટલે કે ન્યુક્લિયોટાઇડના ઘણા બધા એકમો એકબીજા સાથે જોડાઈને
આવા ન્યુક્લિક એસિડનું નિર્માણ કરે. અને ડીએનએ અને આરએનએ બંનેમાં ન્યુક્લિયોટાઇડના બંધારણમાં આલ્ડોપેન્ટોસ શર્કરા, તેના પહેલા ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ અને પાંચમા ક્રમના કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ જોડાયેલો હોય છે. આ બંધારણ આપણે પછીના પ્રશ્નમાં આપણે શીખવાના જ છીએ. તો ડીએનએ અને આરએનએ બંનેમાં જે નાઇટ્રોજન બેઝ છે એમાં એક નાઇટ્રોજન બેઝ જુદો હોય છે. બંનેમાં એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિનની હાજરી હોય છે. પરંતુ ડીએનએ હોય તેમાં એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન ઉપરાંત થાઇમિન હોય છે. યુરેસિલ એમાં હોતો નથી. અને આરએનએ હોય તો એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન ઉપરાંત યુરેસિલ હોય છે, એમાં થાઇમિન હોતો નથી. તો આ બે ન્યુક્લિક એસિડ એમાં શર્કરાના બંધારણમાં તફાવત છે અને નાઇટ્રોજન બેઝ એમાં એક જુદા જુદા હોય છે. તો આ જે ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, એમાં મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળે છે. એટલે કે મોટાભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. તો પછી પ્રશ્ન એ થાય, કયા સજીવમાં આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે જોવા મળે છે? તો અહીંયા એક માર્ક માટે યાદ રાખવાનું છે, કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે છે. તો આ રીતે મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે અને વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે છે. તો આરએનએનું બીજું કાર્ય શું? ડીએનએ તો આનુવંશિક દ્રવ્ય મોટાભાગના સજીવમાં છે. તો આરએનએ એના જુદા જુદા કાર્યો છે. દાખલા તરીકે સંદેશવાહક તરીકે વર્તે છે. એટલે કે જ્યારે કોઈ પ્રોટીન બનાવવાનો હોય તો આ પ્રોટીનના નિર્માણ માટેની માહિતી ડીએનએ પાસેથી સાંકેતિક લિપિમાં લાવવાનું કાર્ય જે આરએનએ કરે છે એને સંદેશક આરએનએ તરીકે ઓળખવામાં આવે છે, અથવા મેસેન્જર આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. અને ડીએનએ પાસેથી આરએનએ આ સંદેશો મેળવે તો જ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થઈ શકે. તો આ રીતે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એ સંદેશવાહક તરીકે વર્તે છે. એ ઉપરાંત એના અન્ય કાર્યોમાં આપણે જો અનુકૂલક કારક તરીકે પણ વર્તે છે. એનું સંરચનાત્મક કાર્ય પણ છે. કેટલાક આરએનએ રિબોઝોમના બંધારણમાં જોવા મળે છે. એને રિબોઝોમલ આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કેટલીક પરિસ્થિતિમાં તે ઉત્પ્રેરક અણુ તરીકે પણ કાર્ય કરે છે. તો આ રીતે વાયરસની અંદર આરએનએ આનુવંશિક દ્રવ્ય, જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. એ ઉપરાંત એ સંદેશક અથવા સંદેશવાહક તરીકે પણ કાર્યો કરે છે. તે અનુકૂલક કારક તરીકે પણ કાર્ય કરે છે. સંરચનાત્મક કાર્ય પણ છે એનું. અને કેટલીક પરિસ્થિતિમાં તે ઉત્પ્રેરક અણુ તરીકે પણ વર્તે છે. આગળના પ્રકરણોમાં આ ડીએનએ અને આરએનએ એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે શીખીશું. અહીંયા તો આગળ જોઈએ આપણે. તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એટલે જે ડીએનએ છે એ આપણે જોઈ ગયા કે ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. પોલિમર એટલે એક સરખા અનેક અણુઓના જોડાણથી બનતી રચના. દાખલા તરીકે આપણે પ્રોટીન શીખી ગયા 11મા ધોરણમાં. તો પ્રોટીન એમિનો એસિડના અનેક એકમો જોડાઈને બનતો અણુ છે. તો પ્રોટીન એમિનો એસિડનો પોલિમર ગણાય. એ જ રીતે ડીએનએ
એ ન્યુક્લિયોટાઇડના અનેક એકમોના જોડાણથી બનતી રચના છે. તો આપણે કહીશું કે ડીએનએ એ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એનો લાંબો પોલિમર છે. ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોટાઇડનો જ એક પ્રકાર છે. ન્યુક્લિયોટાઇડ વિશે આગળ મેં તમને ઉલ્લેખ કરેલો છે કે આલ્ડોપેન્ટોસ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો એનાથી બનતી રચનાને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ ન્યુક્લિયોસાઇડની શર્કરાના પાંચમા ક્રમના કાર્બન સાથે જ્યારે ફોસ્ફરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ જોડાય એટલે કે આલ્ડોપેન્ટોસ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ અને પાંચમા ક્રમના કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ જોડાય ત્યારે બનતી રચનાને ન્યુક્લિયોટાઇડ કહેવાય. હવે આ ન્યુક્લિયોટાઇડ એના બંધારણમાં કઈ શર્કરા રહેલી છે? જો ન્યુક્લિયોટાઇડના બંધારણમાં રિબોઝ શર્કરા રહેલી હોય, દાખલા તરીકે અહીંયા હું બતાવું ન્યુક્લિયોટાઇડ, આ એક આલ્ડોપેન્ટોસ શર્કરા છે અને એ શર્કરા છે રિબોઝ એટલે આપણે લખીએ અંદર આર, અને એની સાથે અહીંયા પ્રથમ ક્રમના કાર્બન સાથે આ બે રિંગનું બંધારણ ધરાવતું દાખલા તરીકે એડેનિન છે. કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાય તો અહીંયા આને આપણે કહીશું ન્યુક્લિયોસાઇડ. હવે એની સાથે પાંચમા ક્રમના કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ જોડાય તો આને કહીશું આપણે ન્યુક્લિયોટાઇડ. હવે આ ન્યુક્લિયોટાઇડની બંધારણીય શર્કરા કઈ છે? રિબોઝ. તો આને કહેવાય રિબોટાઇડ. તો કહીશું આપણે રિબોટાઇડ. પણ જો આ આલ્ડોપેન્ટોસ શર્કરા ડીઓક્સી રિબોઝ હોય તો અંદર લખીશું આપણે ડી. હવે એની સાથે દાખલા તરીકે અહીંયા પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય અને પાંચમા ક્રમના કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ ફોસ્ફેટ જોડાય તો આપણે એને કહીશું ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. શું કહીશું એને? ડીઓક્સી રિબો. તો ડીએનએની અંદર આવા ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુઓ જોડાયેલા હોય છે. તો આવા એક કરતાં વધારે અણુ જ્યારે જોડાય છે તો લાંબી શૃંખલા બને છે અને ન્યુક્લિયોટાઇડના એકમો પરસ્પર ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય. તો આ રીતે આ રિબોન્યુક્લિયોટાઇડ એના ઘણા બધા અણુઓ ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય તો એક આખી લાંબી શૃંખલા બને જેને પોલિમર કહેવાય. અને ડીએનએમાં આવા ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એનો ડીએનએ પોલિમર છે, લાંબો પોલિમર છે. તો એની લંબાઈ, એનો આધાર એમાં આવા ન્યુક્લિયોટાઇડ્સના કેટલા એકમો છે. અને બીજો આપણે 11માં જોઈ ગયા કે ડીએનએની અંદર આવી જે પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ હોય છે અને આવી બે શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં ગોઠવાયેલી હોય છે. અને આ બે શૃંખલાઓ પરસ્પર નાઇટ્રોજન બેઝની જોડ વડે જોડાયેલી હોય છે. નાઇટ્રોજન બેઝ પરસ્પર આપણે જોઈ ગયા નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હોય છે. તો આ જે ડીએનએની લંબાઈ છે તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સ અથવા આપણે કહીશું ન્યુક્લિયોટાઇડની જોડ, ન્યુક્લિયોટાઇડ એની જોડ જે નાઇટ્રોજન બેઝ વડે જોડાયેલા હોય છે એની સંખ્યા મુજબ દર્શાવી શકાય છે. જેમ ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા વધારે તેમ એ ડીએનએની લંબાઈ વધારે. તો આ રીતે જુદા જુદા સજીવોમાં એમાં આ ન્યુક્લિયોટાઇડ્સ અથવા નાઇટ્રોજન બેઝની જોડીઓ જેને આપણે ટૂંકમાં કહીશું બેઝ પેર,
અહીં આપણે દર્શાવી છે, જો બતાવ્યું છે બેઝ પેર જુદી જુદી હોય છે. તો દરેક સજીવની અંદર આ ડીએનએની લંબાઈ જુદી જુદી હોય છે. કેટલાક ઉદાહરણ આપેલા છે. પ્રત્યેક સજીવ માટે લાક્ષણિકતા છે. 174 બેક્ટેરિયોફેજ છે, એમાં બેઝ પેરની સંખ્યા છે 5386. ઇશ્ચેરિશિયા કોલાઈ આપણે લઈએ, ઈ કોલાઈ જેને તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે, એમાં બેઝ પેર છે 4.6 × 10⁶ બેઝ પેર. ઈ કોલાઈ, ઇશ્ચેરિશિયા કોલાઈ, એમાં બેઝ પેરની સંખ્યા કેટલી છે? 4.6 × 10⁶ બેઝ પેર જેટલી. લેમ્બડા બેક્ટેરિયોફેજ લઈએ આપણે, તેમાં બેઝ પેરની સંખ્યા છે 48502. 48502. અને માનવી આપણે લઈએ તો માનવીની અંદર 3.3 × 10⁹ બેઝ પેર જેટલી સંખ્યા હોય છે. તો આ રીતે જુદા જુદા સજીવોમાં આ જે નાઇટ્રોજન બેઝની જોડીઓ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં રહેલી છે એની સંખ્યા જુદી જુદી હોય છે. એટલે દરેક સજીવની અંદર ડીએનએની લંબાઈ જુદી જુદી હોય છે. તો આ રીતે મેન્ડલે જે પ્રયોગોની શરૂઆત કરેલી કે જેમાં આનુવંશિક દ્રવ્ય કયું છે એની માહિતી નહોતી, માત્ર એમણે કારકો તરીકે ઓળખાવેલા, એની કોઈ ભૌતિક સાબિતી આપી શકેલા નહીં. લગભગ 100 વર્ષો પછી ધીમે ધીમે આધુનિક સાધનોની શોધ થતી ગઈ, સૂક્ષ્મદર્શકની શોધ થતી ગઈ, કોષ ઓળખાયા, કોષમાંના દ્રવ્યો ઓળખાયા, રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની ઓળખ કરી, અને પછી સટન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની અંદર જ્યારે રંગસૂત્રોનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે મેન્ડલે કલ્પેલા કારકો ખરેખર રંગસૂત્રો હતા. આ રંગસૂત્રો ડીએનએના બનેલા છે. ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે અને જુદા જુદા સજીવમાં એની જે લંબાઈ છે જુદી જુદી હોય છે, આવી માહિતી મળતી ગઈ છે. તો આ રીતે મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. પણ જ્યારે કેટલાક વાયરસની અંદર આ આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ છે, રિબોન્યુક્લિક એસિડ. એ ઉપરાંત આરએનએના આપણે અન્ય કેટલાક કાર્યો પણ જોઈએ. થેન્ક યુ ઓલ.